મૈસૂબ એક એવી મીઠાઈ છે કે જે દરેક વ્યક્તિને પસંદ હોય છે, પણ બનાવવાની વાત આવે ત્યારે ઘણું બધું તે મુશ્કેલ કામ લાગતું હોય છે. તો આજ ડિમ્પલ્સ ડિશીસમાં ફરાળી મૈસૂબ આપણે તૈયાર કરીશું, એ પણ મગફળીમાંથી, જેથી નાની મોટી કોઈ પણ વ્યક્તિ બનાવી શકે અને એટલી સરળ રીતે કે પહેલી જ ટ્રાયમાં પરફેક્ટ બનાવી શકો. સુપર સોફ્ટ તો રહેશે જ, ડિલિશિયસ, 3 કલર અને અંદરથી ભરપૂર જાળીદાર તો રહેશે જ, પણ એ બધી જ પ્રોસેસ માત્ર 15 મિનિટમાં થશે. તો ચલો ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે આજનો મગફળીનો મૈસૂબ બનાવવાની રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે પહેલાં મેં 250 ગ્રામ જેટલા મગફળીના દાણાને શેકી ફોતરા કાઢી અને લીધા છે. કપથી જોઈએ તો 2 કપ જેટલા છે. હવે આપણે અહીંયા લીધેલા 2 કપ જેટલા ફોતરા કાઢેલા મગફળીના દાણાને મિક્સરમાં લઈને ગ્રાઇન્ડ કરી લઈશું, પણ તેને પલ્સ મોડમાં કરીશું, એટલે કે મિક્સરના બટનને ચાલુ કરીશું, બંધ કરીશું, જેથી એકદમ સરસ પાવડર તૈયાર થાય, પેસ્ટ ના બને, કારણ કે મગફળીમાં તેલ હોવાના કારણે પેસ્ટ પણ બની શકે છે. તો ખાસ ધ્યાન રાખવાનું કે આ રીતે પાવડર જ તૈયાર થાય. હવે આપણે જે તૈયાર કરેલ મગફળીનો પાવડર છે તેને એક ઊંડા અને પોળા વાસણમાં લેવાનો છે. જ્યારે પણ મૈસૂબ તૈયાર કરીએ ત્યારે કેવું વાસણ પસંદ કરવું તે પણ ખૂબ અગત્યનું છે. તો આ રીતે પોળું અને ઊંડું વાસણ લેવાનું. હવે જે કપથી માંડવીના દાણા લીધા હોય તે જ કપ કે તે જ બાઉલથી આપણે ખાંડ લેવાની છે. તો ગ્રામમાં જોઈએ તો 250 ગ્રામ અને કપથી જોઈએ તો 2 કપ જેટલી છે. સાથે આપણે પાણી પણ તે જ કપથી લેવાનું છે. તો આપણે અહીંયા અડધા બાઉલ જેટલું કે પછી 120 ml જેટલું પાણી લીધું છે, મતલબ ખાંડથી અડધું પાણી લેવાનું છે. અને હવે જે માપથી દાણા, ખાંડ, પાણી લીધું છે તે જ બાઉલ ભરીને આપણે ઓગાળેલું ઘી લેવાનું છે. ગ્રામથી જોઈએ તો 250 ગ્રામ જેટલું છે, કપથી જોઈએ તો 2 કપ જેટલું છે, અને બાઉલથી જોઈએ તો આ એક મોટો બાઉલ છે. મતલબ આપણે બધી જ સામગ્રી આ એક બાઉલને સેટ કરીને લીધી છે. કપથી જોઈએ તો આ બાઉલ 2 કપ બરાબર છે. મેં ગ્રામમાં, કપમાં અને બાઉલમાં 3 રીતે માપ કરીને તમને આ સરસ મજાનું મેજર કરી બતાવ્યું છે, જેથી તમારો મૈસૂબ પહેલી જ ટ્રાયમાં પરફેક્ટ બને. જો માપ પરફેક્ટ હશે તો જ મૈસૂબ પરફેક્ટ બનશે. હવે આ બધી જ સામગ્રીને સરસ મજાની આપણે મિક્સ કરવાની છે. એક પણ પ્રકારનો ગાંઠો ના રહે, લમ્સ ના બને તે રીતે આપણે તેને મિક્સ કરવાનું છે. મિક્સ કરવું ખૂબ જરૂરી છે. જ્યાં સુધી મિક્સ ના થાય ત્યાં સુધી ગેસ ફ્લેમ પર આ કઢાઈને નથી મૂકવાની. તો હવે તમે જોઈ શકો છો કે બધું જ એક રસ થઈ ગયું છે, બધું જ મિક્સ થઈ ગયું છે. તો હવે આ કઢાઈને અત્યારે આપણે સાઈડમાં રાખી દઈશું. અને જેમાં આપણે મૈસૂબ પાથરવાનો છે તે ટ્રેને કે પછી તે વાસણને પહેલાં જ ઘીથી ચીકણું કરીને રાખી દેવાનું, જેથી આપણો સમય બરબાદ ના થાય. કારણ કે મૈસૂબ જેવો બનશે કે ફટાફટ તેને પાથરવાનો રહેશે. તો આ બધી જ પ્રોસેસ પહેલાં કરવાની. એન્ડ હા ગાઈઝ, મૈસૂબ પાથરવા માટે હંમેશા ઊંડું વાસણ હોય કે ઊંડી ટ્રે હોય તેવી લેવાની, જેથી પરફેક્ટ 3 કલરના શેડ આપણે દેખાય. હવે આપણી આ કઢાઈને ગેસ ફ્લેમ પર રાખીશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને એક જ ડાયરેક્શનમાં સતત ચલાવીશું. 1 પણ સેકન્ડ માટે આપણે ચલાવવાનું છોડવાનું નથી, નહીં તો આ મિશ્રણ તળિયે બેસી જશે અને મૈસૂબ ખરાબ થઈ જશે. ખરાબ સ્મેલ તો આવશે, પણ બળવાના કારણે બરાબર મૈસૂબ તૈયાર પણ નહીં થાય. તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે સતત ચલાવવાનું છે અને એક જ ડાયરેક્શનમાં આપણે રાઉન્ડ એન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ ફેરવવાનું છે. તો આ રીતે આપણે થોડી વાર ચલાવીશું અને પછી મળીશું. તો લગભગ 5 મિનિટ પછી જોઈએ ને તો પહેલાં કરતાં ટેક્સચર, કલર બધું જ ચેન્જ થઈ ગયું છે. મતલબ થોડી જાડી પડતી હોય તેવું દેખાય છે. પણ હજુ આપણો મૈસૂબ તૈયાર નથી થયો. તો હજુ પણ આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર સતત એક જ ડાયરેક્શનમાં ચલાવવાનું છે અને ફેરવવાનું છે. હવે ફરીથી 5 મિનિટ પછી આપણે જોઈએ ને તો પહેલાં કરતાં ફરીથી તેનું ટેક્સચર થોડું અલગ આવ્યું છે. મતલબ દર 5 મિનિટે હું તમને મૈસૂબનું આ રિઝલ્ટ બતાવી રહી છું, જેથી વિડીયો વધારે લાંબો પણ ના થાય, અને જો વિડીયોને હું કાપીશ તો તમને બરાબર સમજાશે પણ નહીં. તો હું પરફેક્ટ મિનિટ વાઇઝ તમને સમજાવું છું કે પરફેક્ટ તમારો મૈસૂબ તૈયાર થાય. પણ હજુ આપણો મૈસૂબ 5 મિનિટ માટે આપણે ફરીથી આ એક જ ડાયરેક્શનમાં ચલાવવાનો છે. તો તમે જોઈ શકો છો કે ફરીથી 5 મિનિટ જેવો આપણે એક જ ડાયરેક્શનમાં ચલાવ્યું કે બધું જ ઘી બહાર અત્યારે નીકળતું હોય તેવું દેખાય છે.
અને આપણા પૂરા મેસૂબમાં જાળી પડી ગઈ હોય તેવું દેખાય છે. સાથે આપણો મેસૂબ છે તે ફૂલીને ઉપર આવવા લાગ્યો છે. આ બધી જ નિશાની છે કે મેસૂબ આપણો પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. તો દર 5 મિનિટે મેં તમને બતાવવાનું આ રિઝલ્ટ મેસૂબ તમારો પરફેક્ટ તૈયાર થયો છે એ કદાચ તમને સમજાઈ ગયું હશે. તો હવે આપણો મેસૂબ તૈયાર થઈ ગયો છે. તેને ફટાફટ આપણે નીચે લઈને જે ટ્રે તૈયાર કરી છે તેમાં પાથરવાનો છે. એન્ડ હા, પાથર્યા બાદ ચમચો ઉપર નથી લગાવવાનો, તેને જાતે સેટ થવા દેવાનો છે. જો ચમચો દબાવશો તો જાળી બધી જ બેસી જશે. એન્ડ બીજું કે ક્યારેય ગરમ ગરમ હોય ત્યારે કટ નથી લગાવવાના. જો ફટાફટ કટ લગાવવાની ભૂલ કરશો તો પણ જાળી બધી જ બેસી જશે. તો શું કરવાનું છે, 10 મિનિટ માટે તેને કોઈ પણ ગરમ કપડું હોય તેનાથી ઢાંકી દેવાનું છે, અથવા તો એલ્યુમિનિયમ ફોઇલ પેપર હોય તો તેનાથી ઢાંકી દેવાનું છે, જેથી આપણું અંદર જે કંઈ પણ ઘી છે તે ઘી બધું જ સ્ટીમ કરશે અને આપણા મેસૂબમાં 3 કલરના શેડ આપશે. તો ઘી જે અંદર છે તે બહાર કાઢવાની ભૂલ નથી કરવાની. હવે 10 મિનિટ આપણે આ રીતે ઢાંકીને રાખ્યા બાદ આપણે કટ લગાવવાના છે. 10 મિનિટ પછી અચૂક કટ લગાવી દેવાના, નહીં તો તમે કટ એકદમ ઠંડુ થઈ ગયા બાદ લગાવશો તો ક્યારેય નહીં લાગે, અને એકદમ ગરમ ગરમમાં કટ લગાવવાની ભૂલ કરશો તો ભૂકો થઈ જશે. તો 10 મિનિટ સેટ થઈ ગયા બાદ કટ લગાવી દેવાનું છે અને ફરીથી ઢાંકીને પરફેક્ટ ઠંડુ કરવા માટે છોડી દેવાનું છે. જ્યાં સુધી બરાબર ઠંડુ ના થાય ત્યાં સુધી એક પણ મેસૂબનો ટુકડો બહાર નથી કાઢવાનો, નહીં તો એ ભૂકો થઈ જશે. તો એકદમ સરસ ઠંડો થઈ ગયા બાદ આપણે હવે તેને ડિમોલ્ડ કરવા માટે એક પ્લેટને આ ટ્રેની નીચે રાખવાની છે અને આ ટ્રેને એ પ્લેટ ઉપર ઊંધી રાખવાની છે. આ રીતે કરશો તો સરળતાથી મેસૂબ છે તે તમારો ભૂકો થયા વગર બહાર નીકળી જશે અને તમને ઝંઝટ પણ નહીં લાગે. તમે જોઈ શકો છો કેટલા સરળતાથી આપણો મેસૂબ બહાર નીકળી ગયો છે. એન્ડ ગાઈઝ 3 કલર પણ છે, મતલબ 3 કલરના શેડ તો છે જ, અંદરથી જારી પણ છે અને ડિલિશિયસની સાથે સાથે સુપર સોફ્ટ છે, જેનું રિઝલ્ટ હું તમને આગળ બતાવીશ. તો આજની મારી આ ફરાળી કમ મગફળી મેસૂબની રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર બતાવજો. બીજી ઘણી બધી મેં મેસૂબની રેસીપી ડિમ્પલ્સ ડિશીસમાં શેર કરી છે, જેમ કે કાજુ મેસૂબ, કોપરા મેસૂબ, બેસન મેસૂબ. તો આ બધી જ મેસૂબની રેસીપી તમારે જોવી હોય તો ડિમ્પલ્સ ડિશીસ ચેનલની વિઝિટ જરૂરથી કરજો. તો તમે જોઈ શકો છો કે નીચે અને ઉપર સફેદ કલર છે અને વચ્ચેના ભાગમાં થોડો બ્રાઉન કલરનો શેડ આવ્યો છે. મીન્સ 3 કલરના શેડવાળો મેસૂબ તૈયાર છે અને આ રીતે આરામથી ટુકડા પણ થઈ શકે છે. અંદરથી જાળી પણ ભરપૂર છે અને મસળતા ભૂકો થઈ જાય. મીન્સ ખાવામાં સુપર સોફ્ટ છે. તો કેવી લાગે તમને મારી આજની આ ડિલિશિયસ રેસીપી કોમેન્ટમાં અચૂક બતાવજો. ફરી મળીશું એક નવી જન હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.